ખેડા શહેરના બહારપુરા ચોક ખાતે આજે ખેડા મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા માનવ સેવાના ઉમદા હેતુ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક આગેવાન અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે અમદાવાદ જમાલપુર ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાડા, ખેડા નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન અને હાજી ખમીશાભાઈ અને લકીભાઈ, નગરપાલિકા સભ્ય સમીરભાઈ અને દિનેશભાઈ, સામાજિક કાર્યકર્તા ઇમરાનભાઈ વકીલ અને સમીરભાઈ મોમીન, ઇમ્તિયાઝભાઈ અને રોમાનભાઈ, રતનપુર ગામના સિનિયર વકીલ મુસ્તફા ખાન પઠાણ અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ બીબી દેસાઈ, પીએસઆઈ MM સોલંકી સહિત પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો। પોલીસ અધિકારીઓ અને સ્ટાફે પણ રક્તદાન કરી સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો। આયોજકો દ્વારા રક્તદાતાઓ માટે ચણા, બિસ્કિટ અને ઓરેન્જ જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપરાંત રક્તદાન કરનાર તમામ દાતાઓને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આયોજકોના જણાવ્યા અનુસાર રક્તદાન એ મહાદાન છે અને 1 યુનિટ રક્ત કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવી શકે છે। કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં રક્ત એકત્રિત થયું હતું અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર, ખેડા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।